હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. ડિપ્લોમા એડમિશન રાઉન્ડ 1ના રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા હજી કોલેજ જઈને રિપોર્ટિંગ કરાવવા માંડ્યા છે, ઘણા બધાને બાકી છે. કોલેજે રિપોર્ટિંગ કરાવવું તરત જ 1-2 દિવસમાં જરૂરી નથી. એટલે આવતા વીકમાં રાઉન્ડ 1ની જે ઓનલાઈનની ડેટ છે 22 તારીખ એ પૂરો થઈ ગયા પછી પણ 1-2 દિવસમાં 23, 24, 25 પણ કોલેજ જઈને કરી શકે છે. એટલે ઉતાવળ કોઈ કરવાની જરૂર નથી. આજનો વિડીયો ખાસ એટલા માટે છે કે સોમવારથી GTU એવું કીધું હતું 22 તારીખથી કે કોલેજ શરૂ કરી દેવી, પણ ઘણી બધી કોલેજની અંદર ખાસ કરીને ગવર્મેન્ટમાં એ લોકો લેટ કર્યું હતું અને હજી ટાઈમ ટેબલ પણ નથી બનેલા. એનું રીઝન એકમાત્ર એવું હશે કે સિલેબસ ચેન્જ થવાનો હતો, જે એમને આઈડિયા હતો. એટલે જ તે લોકોએ હજી એવી પ્રિપરેશન નહોતી કરી અને એટલે જ આજે GTUએ એક ડિપ્લોમામાં એડમિશન લેનાર બધાને એક સરપ્રાઈઝ આપી છે કે આ વર્ષથી જે પણ સિલેબસ હતા જૂના એમાં થોડોક ચેન્જ થઈને નવા સિલેબસ છે એ લોકોએ ડિક્લેર કર્યો છે. થોડોક જ ચેન્જ છે. અત્યારે તો એ લોકોએ ફર્સ્ટ સેમેસ્ટરનો જ તે ડિક્લેર કર્યો છે. પછી નેક્સ્ટ 6 months પછી પાછો એ લોકો સેકન્ડ સેમેસ્ટરનો ડિક્લેર કરશે. પછી જ્યારે અત્યારના સ્ટુડન્ટ્સ ફર્સ્ટમાં જે આવવાના છે એ થર્ડમાં એડમિશન લેશે ત્યારે થર્ડનો ડિક્લેર કરશે. ટૂંકમાં એમને હવે ડિપ્લોમાના 6 સેમેસ્ટર છે એ દર 6 મહિને જે નવો સિલેબસ આવશે એ સ્ટડી કરવાનો રહેશે. તો આમાં તકલીફ ક્યાં થાય એમ છે તો કે તકલીફ એ નથી, કારણ કે મેં કીધું એમ થોડોક જ ચેન્જ છે. એક જ સબ્જેક્ટ કામનો જે હોય એ થોડોક એડ કર્યો હોય, એક જ સબ્જેક્ટમાં થોડુંક મોડિફિકેશન કર્યું હોય. આનું કારણ શું છે તો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે સજેસ્ટ કરેલું છે કે જૂની સિસ્ટમમાં ઘણા બધા એવા કોર્સિસ છે, ઘણા બધા એવા ટોપિક્સ છે જે ઇન્ક્લુડ નથી કર્યા, એવા ઇન્ક્લુડ કરો જેથી અત્યારે રિસેન્ટલી જે સ્ટુડન્ટ્સ છે એને જૂના જમાનાનું જ ભણાવવા કરતાં કંઈક નવું પણ ભણવા મળે. આની સારી વસ્તુ છે. ચેન્જ તો થવાનો જ છે, તમારે નહીં તો આવતા વર્ષે કોકને તો થાત. આપણે આપણા વર્ષે થયું છે એ એક્સેપ્ટ કરી આપણે એ ભણવાનું છે. આપણને ખબર જ નથી કે જૂનો સિલેબસ હતો એમ માનીને આપણે ભણી શકીએ છીએ. તકલીફ એક જ પડવાની છે કે બુક છે એ નવા સિલેબસ પ્રમાણેની નહીં મળે જલ્દી, કારણ કે વાર લાગશે. કારણ કે જે સિલેબસ અપલોડ કર્યો છે જે પ્રમાણે એ પ્રમાણે ડિટેલની અંદર બધા પબ્લિકેશનવાળા છે એ જોશે, તૈયાર કરશે અને પછી પબ્લિશ કરશે, એટલે એમાં વાર લાગશે. એટલે તકલીફ થોડીક બુકની થઈ શકે. એટલે તમારે જૂની બુક જ યુઝ કરવી જોઈએ, કારણ કે જે સબ્જેક્ટનું નામ એનું જ છે, સિલેબસ એનો જ રાખ્યો છે, તો એની અંદર એ જ ટોપિક છે એટલે આપણે એ જ બુક જૂની યુઝ કરીએ તો એમાં પ્રોબ્લેમ નથી. હા, એકાદો સબ્જેક્ટ એડ થયો હોય નવો જે ગયા વર્ષે નહોતો તો એની બુક માટે થોડીક રાહ જોવાની, પણ એના માટે તમારે કોઈ મટીરિયલને એવું જો પ્રિપેર થયેલું જોતું હોય તો એવું મળી રહી છે, એટલે એમાંથી તૈયારી શરૂ કરી દેવાની. બાકી અમે અમારી જે ક્લાસ છે ત્યાં એઝ પર ન્યૂ સિલેબસ જ એ પ્રમાણે જ ભણાવશું, એમાં બુકની જરૂર જ નહીં હોય, બધું જ ત્યાંથી અમે આપી દઈશું. હવે સિલેબસ કઈ રીતનો છે થોડોક એ આપણે જોઈએ. ઓલરેડી મેં અમુક બ્રાન્ચવાળાને IT, કોમ્પ્યુટર, મિકેનિકલવાળાને એક વિડીયો બનાવેલો હોય છે કે એમને કયા કયા સબ્જેક્ટ આવે છે, જે મેં 1-2 વર્ષ પહેલાં બનાવેલો હતો. અત્યારે ઘણાને શેર પણ કર્યો હતો, પણ એ જેણે જોયો હોય એને થોડુંક હવે એ ભૂલી નવો સિલેબસ છે એ થોડોક જોવાનો રહેશે. તો એ નવો સિલેબસ કઈ રીતનો છે એ હવે આપણે થોડુંક PDFની ઉપરથી જ્ઞાન મેળવીએ. તો તમે આ PDFની અંદર જોઈ શકો છો ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમેસ્ટર 2024-25, એટલે કે જે આ વર્ષથી એડમિશન લેવાના છે, જેને 2024-25 એડમિશન કહેવાય, એ લોકો જે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવવાના છે એમના માટે હવે ફર્સ્ટ સેમેસ્ટરનો નવો સિલેબસ જે લોકોએ GTUની અંદર જે કોલેજ આવે છે એમાં એડમિશન લીધું છે એમના માટે એપ્લાય થશે. જે હજી આજના રોજ જ એ લોકોએ એપ્લાય કરવાનું એટલે કે રિલીઝ કર્યો છે સર્ક્યુલર કે આ વર્ષથી કરજો. એમાં કઈ કઈ બ્રાન્ચ માટે છે તો કે ઇલેક્ટ્રિકલ એન્ડ અલાઇડ બ્રાન્ચીસ, સિવિલ એન્ડ અલાઇડ બ્રાન્ચીસ, કોમ્પ્યુટર એન્ડ અલાઇડ બ્રાન્ચીસ, કેમિકલ એન્ડ અલાઇડ બ્રાન્ચીસ, મિકેનિકલ એન્ડ અલાઇડ બ્રાન્ચીસ, ટેક્સટાઇલ એન્ડ અલાઇડ બ્રાન્ચીસ. એટલે આમાં તમારી બ્રાન્ચ IT નથી તો કે આવી ગઈ. કેમ તો કે કોમ્પ્યુટર એન્ડ અલાઇડ બ્રાન્ચીસ એટલે કોમ્પ્યુટરમાંથી અલગ પાર્ટ પાડેલો છે. મિકેનિકલ છે તો એમાંથી અલાઇડ કહીએ તો ઓટોમોબાઈલ છે, CAD CAM છે એ આવી જાય. ઇલેક્ટ્રિકલમાંથી હોય તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આવી જાય. એટલે આમાં બધી જ બ્રાન્ચ ટૂંકમાં આવી ગઈ છે. બધી જ બ્રાન્ચ જે પણ GTUમાં જે પણ કોલેજમાં બ્રાન્ચ આવે છે બધા જ માટે સેમેસ્ટર 1નો નવો સિલેબસ છે. ડિટેલમાં સિલેબસ હજી નથી રિલીઝ કર્યો, પણ સબ્જેક્ટના નામ આપી દીધા છે. NEP 2020 પ્રમાણે એ લોકોએ જે પ્રમાણે સબ્જેક્ટ કોડ કીધા હતા કેટેગરી, એ પ્રમાણે થોડુંક રાખવાની ટ્રાય કરીશ. NEP 2020
પ્રમાણે એ લોકોએ કીધું હતું કે ફર્સ્ટ સેમેસ્ટરમાં એ લોકોએ એક સાયન્સનો સબ્જેક્ટ ભણવાનો, એક મેથ્સનો ભણવાનો, એક હ્યુમન સાયન્સનો ભણવાનો, એક બ્રાન્ચનો સબ્જેક્ટ ભણવાનો હોય. એ પ્રમાણે થોડોક જૂનો સિલેબસ નહોતો મેચ થતો. જનરલી ડિપ્લોમાનો તો હમણાં જ તે 3 વર્ષ પહેલાં જ ચેન્જ થયો હતો, એટલે આટલું જલ્દી થાય નહીં, પણ NEP એપ્લાય કરવા માટે આખી નવી પેટર્ન બનાવવી પડી, એટલે આખો આ નવો સિલેબસ આવેલો છે. તો તમે અહીંયા ઉપર જોઈ શકો છો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અલગ અલગ બ્રાન્ચ સાથે આપેલું છે. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 2024-25. એટલે ECમાં જે એડમિશન લેવાના છે એમના માટે ટોટલ કેટલા સબ્જેક્ટ આવે છે એનું અહીંયા લિસ્ટ છે. એમાં જે બધી બ્રાન્ચમાં એક પહેલો સબ્જેક્ટ છે ને એ કોમન છે. એ ઇન્ડક્શન પ્રોગ્રામ છે, એટલે જેમણે કોલેજમાં રિપોર્ટિંગ કરેલું હોય છે એમને કદાચ જણાવ્યું હોય, અથવા બાકી હોય ને ગયા હોય પણ હજી ન જણાવ્યું હોય, તો જે દિવસથી લોકો કોલેજ શરૂ કરવાના છે નેક્સ્ટ વીકમાં, એથી લોકો 2 વીકનો ઇન્ડક્શન પ્રોગ્રામ કરાવવાના છે. એટલે કે મેં પહેલાં તમને જ્યારે વિડીયો રિલીઝ કર્યો હતો આની પહેલાં ને એની પહેલાંનો, જે તમે ન જોયો હોય તો તેની લિંક ઉપર આવી જશે. એ વિડીયોમાં મેં સમજાવેલું છે ઇન્ડક્શન પ્રોગ્રામમાં શું હોય. તો એ થઈ જાય પછી તમારું રેગ્યુલર ટીચિંગ શરૂ થશે, એટલે લગભગ ઓગસ્ટ 10 છે એ આજુબાજુ આવી જશે. એમાં તમારે કયા કયા સબ્જેક્ટ ભણવાના છે, તો કે મેથ્સ 1 એ તે છે ને બધી બ્રાન્ચને અત્યારે કોમન છે. મેથ્સ 1ની જે અહીંયા ટીચિંગ સ્કીમ કીધી છે, આ સ્કીમની અંદર અહીંયા બધા આંકડા લખેલા છે. આમ જુઓ તો એ સ્ટુડન્ટ્સને કંઈ ખાસ મેટર નથી કરતા, એ ફેકલ્ટી માટે ખાસ હોય છે. પણ જો સમજવું હોય તો આનો મિનિંગ શું થાય, તો એ અઠવાડિયાનું જે ટાઈમ ટેબલ આપશે કોલેજવાળા, એની અંદર 3 લેક્ચર હશે મેથ્સ 1ના આખા અઠવાડિયામાં, સોમથી શુક્રમાં અથવા શનિ સુધીનું હોય તો એ રીતે. અને એક ટ્યુટોરિયલ અવર્સ કરીને છે, જેમાં એ લોકો મેથ્સના સમ ને એવું સોલ્વ કરાવે, પ્રેક્ટિસ કરાવે, અસાઇનમેન્ટ આપે એવું. ટોટલ આ બેયનો સમ કરો, L ને Tમાં જે લખ્યા હોય એનો જે થાય એને ક્રેડિટ કહેવાય. દરેક સબ્જેક્ટની ક્રેડિટ હોય. અને તમે ટોટલ જોશો તો NEPના કહેવા પ્રમાણે પહેલા વર્ષની છે ને ટોટલ 40 થવી જોઈએ, એટલે પહેલા સેમ અને બીજા સેમની. એટલે અત્યારે 21 છે તો બીજા સેમમાં તે મિનિમમ 19 આપશે, એટલે 2 થઈને 40 ઉપર થઈ જાય, જેથી એ લોકો NEP પ્રમાણે સિલેબસ છે ચલાવે છે એવું કહી શકીએ. પછી એક સબ્જેક્ટ આવશે મોડર્ન ફિઝિક્સ કરીને, એટલે ફિઝિક્સ જ છે, એની અંદર આ મોડર્ન નહીં, જે પહેલાં આવતું એની જેવું જ હશે, બહુ માઇનોર કદાચ ચેન્જ આવી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની અંદર પહેલાં પણ ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આવતો એ બેઠો જ છે. પછી જે સબ્જેક્ટ છે ફંડામેન્ટલ્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એ લોકોની પ્રેક્ટિકલ બેઝ છે, એટલે એમાં એ લોકોએ કોઈ GTUની એક્ઝામ દેવાની નહીં આવે, એટલે એ લોકોએ કોલેજમાં જે શીખવાડે એ જ શીખવાનું પ્રેક્ટિકલ છે. અલગથી કોઈ એને બહુ વધારે પ્રિપેર કરવો, વાંચવો એવું નથી. પછી ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, એ પણ સબ્જેક્ટ ઓલરેડી જૂના સિલેબસ પ્રમાણે આવતો હતો. અને એક આવે છે ઇંગ્લિશ, તો એ પણ આવતો હતો. ટૂંકમાં આ લોકોએ ECની અંદર મોડર્ન ફિઝિક્સ કરીને છે એ આ વખતે એક નવો સિલેબસ, નવો સબ્જેક્ટ એડ કર્યો છે. એવી જ રીતે તમે બીજી બ્રાન્ચમાં જુઓ તો ઇલેક્ટ્રિકલની અંદર જુઓ તો મેથ્સ 1 છે એઝ ઇટ ઇઝ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી પણ પહેલાં આવતું, અત્યારે છે DC સર્કિટ પણ પહેલાં આવતું હતું. આ તો મેં કીધું એમ ફંડામેન્ટલ ઓફ ICT છે એ પ્રેક્ટિકલ બેઝ છે. બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ એ પણ આવે છે, અને ઇંગ્લિશ છે. બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે એ થોડુંક છે એ આપણે તમારે જોવાનું આવે. એ સિવાય જે મોસ્ટ ઓફ વધારે બ્રાન્ચમાં જે એડમિશન થાય છે એનું થોડુંક વધારે વાત કરી દઉં. બાકી બધાએ આ PDF જો જોતી હોય તો આપણું જે એડમિશનનું ગ્રુપ છે એ જોઈન કરી લેવું, અથવા પર્સનલ મેસેજ કરજો, ત્યાં મોકલી દઈશ, અથવા ટેલિગ્રામ ચેનલ છે નીચે મેન્શન કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એ ત્યાંથી તો બધી PDF તમને ઘણા ટાઈમ પહેલાં અપલોડ થયેલી હોય ને અત્યારે કરેલી હોય એ બધી મળી રહી છે. તો હવે આપણે જોઈએ થોડુંક, તો સૌથી વધારે જે એડમિશન થાય છે એ બ્રાન્ચની આપણે વાત કરીએ તો ITમાં જઈએ. ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ઇન ટેકનોલોજી સેમેસ્ટર 1. એમાં તમે જુઓ તો અગેન ઇન્ડક્શન પ્રોગ્રામ રિપીટેડ છે. મેથ્સ 1 છે જે એઝ ઇટ ઇઝ ગયા વર્ષ સુધી આવતું હતું, આ વર્ષે છે. એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આ વર્ષથી એન્ટર કર્યું છે, જે ગયા વર્ષ સુધી નહોતું આવતું. આ કારણ એક છે કે સાયન્સનો તો એક સબ્જેક્ટ આપવાનો જ હતો. બીજું કારણ છે એન્ટર કરવાનું કે ડિપ્લોમા પૂરું થશે પછી જેને ડિગ્રી કરવું હોય એમની એક એન્ટ્રન્સ ટેસ્ટ દેવાની છે. એ એન્ટ્રન્સ ટેસ્ટમાં કેમેસ્ટ્રીના 3 ચેપ્ટર રાખેલા છે, એટલે ત્યારે આ વર્ષે એવું થયું હતું, આ વર્ષથી જે શરૂ થઈ છે, આ વર્ષથી જ શરૂ થઈ, જેણે એક્ઝામ આપી એ લોકો જૂના સિલેબસ પ્રમાણે કેમેસ્ટ્રી ભણ્યા જ નહોતા, IT કોમ્પ્યુટરવાળા, મિકેનિકલવાળા. તો એક એવો ક્વેશ્ચન ઘણો બધો થયો હતો કે એ લોકો ભણ્યા જ નથી તો એમને કેમ આવડશે કે એક્સેટ્રા. પણ ત્યારે પછી એ લોકો એવું કીધું કે આપણે હવે કેમેસ્ટ્રીનો સિલેબસ 10th પ્રમાણે જ રાખશું. પણ હવે સિલેબસ થોડોક છે એ આ લોકોને જે અત્યારે ફર્સ્ટ સેમમાં આપ્યો છે એનો એ હવે રાખી શકે છે, એટલે કેમેસ્ટ્રી શીખ્યા હોય તો એમને છેલ્લે કામમાં આવે.
એ સિવાય તમે જુઓ તો પાયથન પ્રોગ્રામિંગ છે એ ગયા વર્ષ સુધી આવતું હતું. ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ એ આવતું હતું. વેબ ડેવલપમેન્ટ યુઝિંગ PHP છે એ થોડુંક મોડિફાઈ કર્યું છે, પણ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે જે કોલેજમાં જ કરાવશે. અને ઇંગ્લિશ પણ એમને આવતું હતું. એટલે કેમેસ્ટ્રી સબ્જેક્ટ ખાલી એ લોકોને એક્સ્ટ્રા આપ્યો છે, જેથી કરીને જે NEP પ્રમાણેની ક્રેડિટ થવી જોઈએ એ ટોટલ થઈ જાય. ઓકે, એ સિવાય જે વધારાના ખોટા સબ્જેક્ટ બીજા હતા, સ્પોર્ટ્સ યોગા તો હતો જ, પણ એ કોઈ એક્સ્ટ્રા એની સિવાયના નાખ્યા હોય તો અમુકમાં એ કાઢી પણ નાખ્યા છે, એટલે કાંઈ વાંધો નથી. જેને 4 સબ્જેક્ટ ગયા વર્ષ સુધી ભણવાના આવતા હતા આઈટીમાં, એને આ વખતે 5 સબ્જેક્ટ આવશે. તમે હવે બીજી બ્રાન્ચનું જુઓ તો જો આપણે આઈટી સિવાય હવે જોઈએ તો મિકેનિકલની અંદર જઈએ તો ડિપ્લોમા ઇન મિકેનિકલમાં જોઈએ તો મેથ્સ 1 રિપીટેડ એનો ઈ છે, ગયા વર્ષમાં આવતો. એપ્લાઇડ ફિઝિક્સ પણ આવતો. એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એ છે એ નહોતો આવતો, અથવા આવતો તો એ પ્રેક્ટિકલ બેઝ આવતો તો. આ વખતે થિયરી બેઝ પણ નાખ્યો છે, એટલે એની GTU એક્ઝામ પણ આવશે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે એ આવતું હતું. બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આવતું હતું, પ્રેક્ટિકલ જ આવતું હતું, એટલે એઝ ઇટ ઇઝ છે ને. કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ તો એ આવતું હતું, એટલે એક એક્સ્ટ્રા સબ્જેક્ટ આવ્યો એલિમેન્ટ્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. પણ મિકેનિકલમાં છે તો એ તો શીખવો જ જોઈએ, તો એ વધારે સારું છે કે એ પહેલેથી જ સેમેસ્ટરમાંથી થોડુંક વધારે શીખતા થઈ જશે. પણ ટૂંકમાં 4 સબ્જેક્ટની જગ્યાએ 5 સબ્જેક્ટનો પેપર આવે છે, એટલે આપણે એવું જ માનીએ કે પહેલેથી 5 આવે છે એ પ્રમાણે તૈયારી કરશું, એટલે પ્રોબ્લેમ ન આવે. આપણે કોઈને ગયા વર્ષ સાથેને કમ્પેર નથી કરવાનું કે એ લોકોને એટલા આવતા હતા કે અમારે એટલા આવે છે. આપણે આ વર્ષથી જે આવે છે એને એક્સેપ્ટ કરી આપણે સ્ટડી ઉપર ફોકસ કરીએ. હજી બીજી બ્રાન્ચમાં જઈએ તો આવી દરેક બ્રાન્ચનું છે જ તે. હજી એક બ્રાન્ચ લઈ લઈએ જેમાં ખાસો એવો ઇન્ટરેસ્ટ ઘણાને હોય છે, સિવિલ એન્જિનિયરિંગ. તો એમાં જોઈએ તો એમાં ઇન્ડક્શન પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ છે, મેથ્સ 1 એઝ ઇટ ઇઝ છે, એપ્લાય ફિઝિક્સ આ બે છે એ ગયા વર્ષે આવતા. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ લોકોને અત્યાર સુધી પ્રેક્ટિકલ બેઝ સબ્જેક્ટ આવતો હતો, એ લોકોને આ વખતે થિયરી પણ એડ કરી છે, એટલે એ લોકોને ગયા વર્ષ સુધી GTUની એક્ઝામ નહોતી દેવાની આવતી, આ વખતે આવશે. એટલે એ લોકોએ થોડુંક વ્યવસ્થિત શીખવું પડશે, જેથી GTUમાં એ લોકોને પાસ કરવો પડે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એ આવતું હતું. કન્સ્ટ્રક્શન મટીરિયલ એક્સ્ટ્રા એડ કરેલો છે પાછો, જે નહોતો આવતો, એટલે આ વર્ષથી તમારે પહેલા સેમથી શીખવો પડશે. અને ઇંગ્લિશ આવતું હતું. એટલે સિવિલવાળા માટે બધી બ્રાન્ચમાં જોયું તો આપણે 4ના સબ્જેક્ટની જગ્યાએ 5 થયા છે, પણ સિવિલને થોડુંક અઘરું થઈ ગયું છે. 4 સબ્જેક્ટની જે એક્ઝામ આવતી હતી એની જગ્યાએ આ વર્ષથી લોકોને 6 સબ્જેક્ટની એક્ઝામ આવશે. એટલે એ લોકોએ 6 પ્રિપેર કરવાના છે, થોડુંક એક્સ્ટ્રા કરવું પડશે, પહેલેથી જ ધ્યાન આપવાનું થશે થોડુંક. મેથ્સ 1 કોમન છે, ફિઝિક્સ છે, મિકેનિકલ સિવિલની બધા માટે કોમન છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે મેક્સ સિવિલવાળાને કોમન છે. તો એના બ્રાન્ચ રિલેટેડ 1-2 સબ્જેક્ટ છે એમાં ખાસ ધ્યાન આપવું. ઇંગ્લિશ છે એ તો બધી બ્રાન્ચને કોમન છે. તો આ રીતે તમે તમારી બ્રાન્ચનો સિલેબસ છે જોઈ શકો છો. હવે ડિટેલની અંદર તમારે જવું હોય તો એ પણ અપલોડ કરી દેશે થોડાક ટાઈમમાં. જે મેં સબ્જેક્ટ કીધા કે ગયા વર્ષે આવતા હતા એના એ જ નામ છે, એટલે એમાં લગભગ બહુ ચેન્જ નહીં જ થાય. 100% લગભગ એવો જ રાખવાની ટ્રાય કરશે. એટલે એ જ સબ્જેક્ટ અહીં છે તો એ સબ્જેક્ટ છે. બાકી નવાના કોઈ સિલેબસ અપલોડ કરે એ પહેલાં જો તમારે પ્રિપેરેશન શરૂ કરી દેવી હોય તો આપણે જે જૂના સિલેબસ જે યુઝ પ્રમાણે છે એઝ ઇટ ઇઝ એની તૈયારી અત્યારથી કરી જ હોય, એની ભણવા માંડવું જોઈએ. ઓકે, તો આ પ્રમાણે જે છે એ આપણે સિલેબસ છે એ સમજ્યા. હવે આમાં તમે મેં કીધું એમ ક્રેડિટની બધું સમજાવી દીધું છે. હવે આખી એક્ઝામ સિસ્ટમ કેવી રીતની હોય એ મેં ઓલરેડી જૂના સિલેબસનો જે વિડીયો અપલોડ કરેલો હતો એની અંદર સમજાવેલી જ છે મેં. ભલે એમાં સબ્જેક્ટ છે એ જૂના છે એમાં 1-2 નવા હતા એ નથી એમાં, પણ મેં એમાં 70 માર્ક્સની GTUની એક્ઝામ હોય, 30 માર્કની મિડની હોય, કઈ રીતે હોય એ બધું એમાં તમને સમજાવેલું જ છે. એટલે એ વિડીયો તમે જોશો જેમાં મેં કોમ્પ્યુટર, IT, સિવિલ, ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલ બધાના છે તો એ તમે જોઈ શકો છો. એટલે તમને એક્ઝામ પેટર્ન કેવી હોય પણ સમજાઈ જશે. તો તમે સિલેબસની PDF જોઈ લીધી. મેં તમને કીધું એમ તમારા અલગ અલગ બ્રાન્ચની મેં સમજાવી સિવાયની બ્રાન્ચમાં તમે ઓન તમારે જો સમજવું હોય કે તમારે PDF તો જોતી હોય તો મેં કીધું એ પ્રમાણે કોન્ટેક્ટ કરજો. ગુજરાતમાં જેણે પણ GTUની અંદર કોલેજમાં એડમિશન લીધું છે એમને ખાસ શેર કરજો, જેથી એમને નવા સિલેબસ માટેની જાણકારી આજે જ મળી જાય. એટલે જેણે તૈયારી શરૂ કરી દીધી હતી એમને હવે નવા સબ્જેક્ટ પણ પ્લસ આવશે, એની તૈયારી સાથે સાથે કરી દેવી જોઈએ. ઓલરેડી જૂના સબ્જેક્ટમાં ઘણું એવું હતું કે જે ધ્યાન દેવા જેવું છે, પ્લસ નવો સબ્જેક્ટ આવશે એટલે થોડુંક વધારે પ્રિપરેશન છે એ હવે શરૂ કરી દેવી જોઈએ. અને પ્લસ હવે જેને ગવર્મેન્ટમાં જે એમાં અમુક સ્ટ્રેન્થ ઘણી બધી બેસાડતા હોય છે એ લોકોને ટાઈમ લિમિટ ઘણી ઓછી મળે છે, એ પ્રમાણે જોતા એમને કોઈને કોચિંગ ક્લાસની જરૂર પડે છે તો ભાવનગરની અંદર અમારા કોચિંગ ક્લાસ અવેલેબલ છે, જેમને અમે નવા સિલેબસ પ્રમાણેથી જ હવે નેક્સ્ટ વીકથી શરૂ કરવાના છીએ. અને એ જ પ્રમાણે હવે આવી રીતે મેં જે ડિટેલ આપી એ જ પ્રમાણે એક એક વસ્તુની ડિટેલ સાથે ભણાવશું, એટલે એમને ક્યારેય છે એ પ્રોબ્લેમ નહીં આવે. તો આઈ હોપ તમને વિડીયો છે એ સમજાણો હોય છે.
તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. GTU સ્ટડીઝ ચેનલ યુટ્યુબ છે ચેનલ એ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.